બધાને ઓકે ચાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓકે આપણે મેડિટેશન કરીએ before we start anything. Everybody is comfortable. Jnana Mudra. Just going to do a few minutes, okay? Inhale. Exhale. We'll have a complete 1 minute quiet meditation time. All right. Now bring both hands together. Rub it together. Open your eyes slowly. Put all energy everywhere. Yes, Krishna. All right. So now I'm sure we'll talk about something about the Sraddha days, and I'm going to know from everyone also that what you understand, and we go from there. Okay. All right. So first of all, we all understand that Sraddha, all these days we are believing that our parents, in-laws, Pitrus, ancestors, whoever that we know, we are doing for them in their memories, right? So what's the main message from here? That how do we focus on these days? What exactly we should understand these rather than just doing as a mechanically and thinking only about Pitrus, which is good, but at the same time, what we are understanding ourselves as well. Whoever comes in our life that we think that is connected to us, specifically our in-laws, our parents, our family members, and then Pitrus, that ancestors. And we do the Sraddha according to that, the days they die, right? અંશ એમનામાં છે. આપણે એવું પણ માનીએ છીએ કે we are part of them, they are part of us. આપણે એવું પણ માનીએ છીએ કે આપણા ભાઈને આપણે ખવડાવીએ તો આપણા ફાધર સુધી પહોંચે છે, આપણી બેનને આપણે ખવડાવીએ તો આપણા ફાધર સુધી પહોંચે છે. પછી આપણે એવું પણ કહીએ છીએ કે અર્પણ કરવાથી એ લોકોને શાંતિ મળે, ફ્રી થાય. આપણે એવું પણ માનીએ છીએ કે that's what we know. Still it's connected, but still it's another human being which has an Atma with them. And you also born with your Atma. So you are also another human being. So શ્રાદ્ધના દિવસનો મેઇન મેસેજ એવું કહી શકાય
કે તમે જે કરો છો એ કરો, એ ચાલુ રાખો, નો પ્રોબ્લેમ, પણ બિયોન્ડ ધેટ what are you learning from? But now you are also another human being, so for you, what exactly this day's benefit, what exactly practice that you do that will benefit you? So we're not minusing anything, we're adding more. આપણને આન્સર મળશે. આમ જોઈએ તો જે આપણે કરીએ છીએ એમાં જાણે અનજાણે આપણે સાચું જ કરી રહ્યા છે, અર્પણ કરીને, શ્રાદ્ધના દિવસે પિતૃને યાદ કરીને, તો એમાંનો મેઇન મેસેજ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે અટેચ છીએ. એટલે જેની સાથે આપણે અટેચ હોઈએ અને એ લાઈફમાં ના હોય, જેની સાથે આપણે અટેચ હોઈએ એ લાઈફમાં પણ હોય, પછી એ કોઈ પણ ફોર્મમાં હોય. આ એક એક્ઝામ્પલ આપું કે હું આસિસ્ટેડ લિવિંગમાં વોલેન્ટિયર કરતી હતી કપલ યર્સ અગો. તો એક બેન હતા, એ ઓલ્ડ એજની અંદર એમને કોન્સ્ટન્ટ એમનું ફેમિલી યાદ આવે. શી વોઝ વેરી ઓલ્ડ, 90+. શી વોન્ટેડ ટુ લીવ ધ લાઈફ એન્ડ રેડી ટુ લીવ ઓલ્સો. પણ એની વચ્ચે એને કાં તો ફૂડ આવે, કાં તો એના ડોટર યાદ આવે કે મારી ડોટર મળવાય. ઇવન મને પણ એવું એ કે તું મારી ડોટર છું ને. એટલે મેમરી લોસ હોય, ડિમેન્શિયા હોય, એટલે પણ વચ્ચે વચ્ચે આવી બધી વસ્તુ યાદ આવે, સમય નજીક આવી ગયો હોય તો પણ. તો ડેથ ડેઈલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે એ સમયે તમારું અટેચમેન્ટ બધું છૂટી ગયું હોવું જોઈએ, એની જગ્યાએ ચાલુ રહે, તો એ તૈયારી અત્યારથી કરવી પડે છે આપણે. તો અટેચમેન્ટ એ નેક્સ્ટ, અત્યારે આપણે આપણા સંસ્કાર પ્રમાણે બોર્ન થયા છે, એવરી ઇન્ડિવિજ્યુઅલ. એટલે આપણે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકીએ કે આપણો છોકરો હોય એ આપણા પ્રમાણે હોય કે આપણા પ્રમાણે ના હોય, ઇટ ડઝન્ટ મેટર. પણ તમને જો કોઈ એવું રીઝન થાય કે આ તારા સારા માટે છે, હું કહું છું, આવું કરે, પણ એ વ્યક્તિ એની વર્ષો પહેલાની કેટલી લાઈફોના સંસ્કાર લઈને બોર્ન થયા હોય, તમે તમારી કેટલી લાઈફના સંસ્કારો લઈને બોર્ન થયા હોય. સો તો ગમે તેટલું તમે સારું પણ ઈચ્છો કે સલાહ પણ આપવા માનો, એ વર્ક ના કરે, એની પાછળ એક જ રીઝન હોય કે એ સંસ્કારો પ્રમાણે કામ કરે છે, તમે તમારા સંસ્કાર પ્રમાણે કામ કરો છો. તો એમાં એટલું જ ઈચ્છવાનું કે એ આત્મા સુખી થાય, ઘર લાઈફમાં હોય તો પણ. તો આ ફેમિલી મેમ્બરની વાત થઈ. તો પિતૃઓમાં પણ આપણે એવું ઈચ્છીએ કે એ આત્મા સુખી થાય. પણ વોટ અબાઉટ અસ? સો આને સમજાવવા બીજું એક એક્ઝામ્પલ આપું કે પેલું જે ઉદાહરણ હતું 90 યર્સ ઓલ્ડ કે જેને અટેચમેન્ટ હતું કે મારે આનું મારી દીકરીને મળવું છે કે મને આ ખાવું છે, સંતોષ થાય ના ત્યાં સુધી જીવ ના જાય. એમાં પેરેલલ બીજું એક્ઝામ્પલ લઈએ તો એવું જ એક ભાઈ હતા, ઓલ્ડ હતા ઉંમરમાં. તો એમને આ વિચારો આવે કે મારે આ આવું છે ને આને મળવું છે ને આને નથી મળવું ને અલ્ટિમેટલી. પણ તમારું જ્યારે બોડીની અંદર આધ્યાત્મિકતાનું નામ હોય એ વખતે ભગવાનનું, અને બોડી છૂટતી હોય, તો તમે તમારા એ આધ્યાત્મિકતાના સંસ્કારો લઈને જન્મો છો. કારણ કે તમારું જે ફિઝિકલ બોડી, મેન્ટલ ઇમોશનલ માઇન્ડ જે બોડી જે છે એ પ્રમાણે જન્મે છે. તો જે કશું છૂટતું ના હોય એ મનમાં રાખીને જો તમે જાઓ તો તમે એ પ્રમાણે જન્મો છો. તો શ્રાદ્ધના દિવસો ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ લેટ ગો ધ અટેચમેન્ટ. Anything that you attach with it, any thinking that you attach with it, I'm not saying the place person only, anything કે જે હવે એમાં પાછું વધારે સમજવાનું તમને વાત કરીએ. જો વ્યક્તિ હોય તો આપણે એવું માનીએ કે એમના સંસ્કાર છે, એના સંસ્કાર છે, હી ઓર શી, અને ત્યાંથી આપણે મૂવ ઓન થઈએ. પ્લેસ કે પર્સન, પ્લેસ હોય કે થિંગ્સ હોય તો આપણે એવું માનીએ આ મટીરિયલ છે, ત્યાંથી આપણે મૂવ ઓન થઈએ.
Move on does not mean you leave the person, place, or thing. Move on means the attachment. તો જેવું અટેચમેન્ટ છૂટે તો તમને અંદરથી એવું જ થશે કે વાવ, થેન્ક યુ. જે દિવસે અટેચમેન્ટ છૂટે ત્યારે ઇલ્યુઝનમાંથી બહાર આવ્યા અને ટ્રાન્સફોર્મેશન થાય. અને જ્યાં સુધી અટેચમેન્ટ રહેશે ત્યાં સુધી આપણી લાઈફ ઇલ્યુઝનમાં ચાલે છે. ઇઝ નથિંગ રોંગ. Everybody has to go with their own pace. But this is just awareness. Okay, how do we use these days despite of our working family life and daily routine and rest of the time? How do we use it? Not just putting the kheer to Pitrus and just think about it that I'm doing Sraddh or this is done. ની પતિ જાય છે પારો, તમે કહો કે ચાલો આપણે શ્રાદ્ધ કર્યું, પિતૃઓને તર્પણ કર્યું એવરી યર, તો એ આત્માઓ ફરીને ફરી પાછા એ ઘરમાં પ્રવેશી શકે કે એ આત્માઓનું કલ્યાણ? ટોપિક છે, આપણે એ પાછો અધર ટોપિક છે. એમાં કેવું હોય છે કે કર્મના હિસાબ હોય છે બધા. એટલે જે પિતૃઓને એ એમની યાદમાં કરીએ છીએ અને આપણે એક જાતનું એવું વિશ કરીએ છીએ કે ભાઈ તમને શાંતિ મળે. એનાથી વિશેષ, કારણ કે આ લાઈફમાં એ પિતૃઓ છે, આપણે કેટલી લાઈફમાં એ લોકો સાથે આવ્યા છે આપણને ખબર નથી. એટલે આપણે એક પ્રમાણેનું જાણે અનજાણે આપણે ફ્રી થવા માંગીએ છીએ અને એ પણ ફ્રી થાય. હવે લિવિંગ લાઈફની અંદર વી નો પીપલ, એમાં પણ આ સેમ છે કે ક્યાં આપણે અટેચ છીએ, ક્યાં આપણાથી કોઈ હર્ટ થયું છે, ક્યાં આપણે કોઈનાથી હર્ટ થયા છે, ક્યાં આપણને કોઈનું સારું લાગ્યું છે, ક્યાં આપણાથી કોઈને સારું લાગ્યું છે. એ સારી વસ્તુ સારી જ છે, પણ જો દુઃખ થયું હોય અને એમાં આપણો આખો દિવસ એમાં જતો રહેતો હોય, દુઃખમાં, વિચારોમાં, સતત માઇન્ડની અંદર એ ચિંતન ચાલ્યા કરતું હોય, તો ફેમિલી મેમ્બર્સ હોય કે ફ્રેન્ડ્સ હોય કે સોસાયટીના કોઈ હોય, એ બધા સ્ટીલ તમારી નેક્સ્ટ તમે જ્યારે આવો ત્યારે એ બર્થમાં એ ચિંતન લઈને તમે જન્મો છો, એવું ભાગવત ગીતા છે. એ આધારે જ આપણે આ વાત થાય છે. તો ચિત્તમાં જે હોય એ ચાલુ રહે છે, એટલું યાદ રાખવાનું. તો ચિત્તમાં ભગવાનનું નામ હોય તો ભગવાનનું નામ યાદ આવે, પણ ચિત્તમાં માણસો હોય બીજા અને માણસોનો કકરાટ, દ્વેષ, રાગ હોય તો એ આવે સાથે. એટલે આપણે કોને સાથે લઈ જવું છે એ ઇમ્પોર્ટન્ટ બને છે. એટલે એવરી યર આ બધા જે તહેવાર હોય એ આપણને શું કરે છે, યાદ કરાવે છે કે આ ટાઈમે આપણે શું કરવું જોઈએ. પણ આપણે દર વખતે ડેલી ભૂલી જઈએ છીએ અને કોઈને યાદ કરીએ છીએ અને કોઈના વિશે ખોટું ઈચ્છીએ છીએ અને કોઈ આપણા માટે ખોટું ઈચ્છે એનું થિંક કરતા હોઈએ. મોટે ભાગે 90% ઓફ ધ ટાઈમ આમાં જાય છે. અને કદાચ ના જતો હોય તો તમે કશામાં ઇન્વોલ્વ થઈને કશું કામ કરતા હો, પણ સરફેસ પર ના હોય દેટ ટાઈમ, પણ જ્યારે તમે એકલા પડ્યા હોય ત્યારે એ પાછું સરફેસ પર આવી જાય છે. એટલા માટે કે છે કે કામમાં બિઝી રહો એટલે તમે એમાં ડ્વેલ ના થાવ, દેટ્સ કરેક્ટ. પણ તમે એકલામાં પણ જ્યારે બિઝી ના હો ને વિચારોને આવતું હોય તો એના પર વર્ક તો કરવું જ પડે. ઓનલી થિંગ ઇઝ કે તમે આપણે બિઝી રહીએ તો આપણે બીજા માટે વાઇબ્રેશન એમાં નેગેટિવ ના આપ્યા, દેટ્સ ઓલ, પણ ઇટ ઇઝ સ્ટીલ ઇનસાઇડ વિથિન અસ. એટલે શ્રાદ્ધના દિવસોમાં ધીસ ઇઝ અ
આમ જોઈએ તો એવરી ડે ઇઝ ધ બેસ્ટ ટાઈમ. પણ જ્યારે આપણે તહેવારની વાત કરીએ ત્યારે તહેવાર પૂરતી તો વાત થાય ને કે ભાઈ આ દિવસોમાં આપણે મેડિટેશન માં બેસીએ, 1 મિનિટ પણ ધ્યાન કરો તમે તો એની અંદર દુઃખ રાગ દ્વેષ હોય અને ગમતું ના ગમતું હોય ને એમાં પડ્યા રહો, એ બંને અટેચમેન્ટ જ કહેવાય. કે ધ્યાન, મેડિટેશન, મંત્ર જાપા અને ડેલી રૂટીન, એમાં ડેલી રૂટીન એટલે આપણી સંસારી લાઈફ. એટલે આ ટાઈમે જ્યારે આપણે પિતૃઓને મૂકવા જઈએ, ખીર અર્પણ કરીએ, ત્યારે એ વખતે એવો વિચાર આપણને આવે કે આવો સમય મારો પણ આવવાનો છે. અને જ્યારે મારો સમય એવો આવશે ત્યારે કોઈ મને મુક્તિ કરવા આવે એ પહેલા હું અત્યારથી જ મુક્ત થઈ જાઉં. સો અટેચ રહીને પણ આનંદ કરી શકું, ડિટેચ રહીને પણ આનંદ કરી શકું. સો એ અટેચમેન્ટ એવું અટેચમેન્ટ ના બની જાય કે તમે તમારું જીવન ભૂલી જાઓ, પણ ડિટેચમેન્ટ એવું ના બની જાય કે તમે બીજાને ભૂલી જાઓ. કારણ કે એ આખો સંસાર છે, એની સાથે સાથે તમારું પોતાનું જે કર્મ છે, આત્માનું જે કર્મ છે, આધ્યાત્મિકતાનું જે જીવન છે, એ પેરેલલ ચાલે છે. હું મોટે ભાગે શું થાય છે કે એનામાં આપણે રાહ જોઈએ છે થશે, અને ફિઝિકલ લાઈફ જે છે અટેચમેન્ટ, સંસારી લાઈફ છે, એમાં આપણું જીવન જતું રહે છે. ને જ્યાં સુધી આપણે એક જ સેકન્ડનું કામ છે, એક થોટનું જ કામ છે, એ થોટની અંદર જો આપણે રિલીઝ કરી દઈએ સર્ટેન થિંગ્સ દેટ વી ડોન્ટ હેવ ટુ બી વિથ, એને ચિત્ત પર રમ્યા કરે નહીં. કારણ કે સુનર ઓર લેટર જે આપણે પકડ્યું છે એ તો છોડવાનું જ છે. કારણ કે આપણે જ પકડ્યું છે તો આપણે જ છોડવું પડે. સો રિલીઝિંગ મેથડ ઇઝ ધેટ કે આપણે આ બેઠા મેડિટેશનમાં બધા જ બેસો, કરો તમારા કોઈ પણ પ્રયત્ન વગર તમારા ધ્યાનમાં કોણ છે, તમારા વિચારોમાં કોણ છે, તમારા થિંકિંગ પ્રોસેસમાં કોણ છે, ઓબ્ઝર્વ કરો. અને જાતે જ નક્કી કરી શકાય આમાં કોઈ કોઈના માટે કરી ના શકે. તમારે જાતે જ નક્કી કરવું પડે કે હું આત્મા છું, મારું જીવન મારા અને સૌના કલ્યાણ માટે છે. અને એ પાથ ઉપર કોઈ પણ ઇન્ટરફિયરન્સ આવે કે જેમાં હું રાગ દ્વેષથી અટેચ હોઉં, that I am releasing today. રાગ, મોહ, દ્વેષ, નફરત. એમ તમારી ટ્રુ હાર્ટ ફિલિંગ્સથી જો તમે એવું કરી શકતા હો તો તમે કોઈને છોડતા નથી, પણ તમારી જ અંદરની જે પ્રક્રિયા, જે વૃત્તિ છે, એમાંથી તમે રિલીઝ થાવ છો.
અને એને બ્લેસિંગ સમજવા જોઈએ, એને કર્સ નહીં સમજવાનો. ઘણીવાર ફેમિલીમાં કોઈનું ડેથ થયું હોય, બહુ જ આપણને વહાલું હોય, વારંવાર યાદ આવતું હોય. It's a good thing to remember, but at the same time, આપણો જ્યારે એવો સમય આવે તો આપણું ફેમિલી આપણને એટલું જ યાદ કરીને એમનો ટાઈમ એમના કલ્યાણ માટે આગળ વધે કે આપણને યાદ કરીને એમનું કલ્યાણ ના કરે. એવો વિચાર આવે તો આપણને આ સમજણમાં વધારે આવે. સો મેડિટેશનમાં કોઈ પણ આવ્યું હોય, ગ્રેટ. તમને ફીલ જે કંઈ થયું હોય એ ગ્રેટ. પણ ભાગવદ્ ગીતામાં બહુ સરસ કહે છે કૃષ્ણ ભગવાન કે જે ડેથ જેવું કશું નથી, પણ જ્યારે માણસ જાય છે એમાં તમે જિંદગી પૂરી ના કરો, તમે તમારા કલ્યાણમાં જિંદગી પૂરી કરો. જો આપણે પોતાના કલ્યાણ માટે વધારે વિચારશું ત્યારે જ આપણે બીજાનું કલ્યાણ કરી શકીશું. Give meaning not just give to the others. Give meaning is giving to yourself. You are also part of whole. So what you give yourself? Anything. તમે જે વિચાર કરો કે એંગર અને જાલસી જે છે એ અટેચમેન્ટને લીધે આવે છે. જ્યાં અટેચમેન્ટ નથી ત્યાં આ નથી. બધી જ વસ્તુ સારી છે, આપણે એવું નથી કહેતા, એમાંથી પસાર થવાનું છે. પણ જેને ખરેખર જીવનની અંદર આ વસ્તુ રિલીઝ કરવી will benefit. Now open your eyes slowly again. And anything you come in your mind, I'm sure everybody has something in their thoughts. Even if it's a painful or easy or happily, it doesn't matter. It's all mind. તમે પોતે એક આત્મા છો, તમે પોતે એક પ્રકાશ છો. આપણે બધા પ્રકાશ છીએ. એટલે આની ટોટલ ટોકનીમાં એક જ વસ્તુ સમજવાની છે કે કોઈની પ્રકૃતિ બદલી શકાય નહીં, કોઈની સોચ બદલી શકાય નહીં. વર્ષોના કેટલાય કર્મોમાં એ લોકોના પ્રકૃતિના પ્રમાણે માણસ ચાલતું હોય. તો હ્યુમન તરીકે આપણે એક જ વસ્તુ કહી શકીએ, કિડ્સ, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, કે ભાઈ જે કંઈ એ લોકોનામાં ગુડ થિંગ હતી એ આપણને ગમી, એનો આનંદ છે આપણને. જે વસ્તુ આપણા પ્રમાણે ના થતી હોય, કેમ ના થાય?
ખબર છે આપણને એવો અનુભવ થાય કે આપણે કહ્યું હોય ફ્રેન્ડ્સ કિડ્સને અને ફોલો ના થતું હોય તો આપણને થાય કે કેમ ના માને. તો એનાથી આપણને દુઃખ ના થવું જોઈએ. આપણને એવું જ થવું જોઈએ કે કેટલા પૂર્વેના સંસ્કારોથી આ માણસ આવ્યું છે લાઈફમાં, એમાં એ વર્ક ઓન કરે છે સ્લોલી સ્લોલી એ પ્રકૃતિ પ્રમાણે. એટલે હું વર્ષોની લાઈફો પહેલાં સિગરેટ પીતી હોઉં અને અમારા કુટુંબમાં કોઈ લેડી સિગરેટ પીતી ના હોય અને હું પીતી હોઉં તો કદાચ મને સોસાયટીની બહાર સમજે, ફેમિલી ઇગ્નોર કરે, બધું બરાબર છે. At the same time, if they all aware of their understanding the God law, then they are able to love me same way if I don't smoke. Why? Because smoking is habit from years and years that wherever I might have born before, that comes with me this life. કહે છોકરું સ્કૂલમાં જાય ને તમને બહુ સરસ સંસ્કાર આપ્યા હોય અને હળ ના કરતું હોય, જૂઠું ના બોલતું હોય, આપણને ખબર હોય ને અચાનક એવું કરવા માંડે તો આપણને થાય કે વી ડિડન્ટ ટીચ ધીસ, વેર ડીડ લર્ન ફ્રોમ? પૂર્વેના સંસ્કાર. એ માણસને પોતાને ખબર પડે આ લાઈફમાં લર્ન કરતા કરતા, પસાર થતા થતા, અનુભવમાંથી જતા જતા એ છોડે. એટલે એનો મતલબ એવો નથી કે ગાઈડન્સ નહીં કરવાનું, પણ એની પાછળ જે આપણે દુઃખી થઈએ છીએ, આખી જિંદગી એમાં કાઢી નાખીએ છીએ. આ તો કિડ્સ, કાલ સવારે ઇનલોસ હોય, આપણને લાગે આપણી તકલીફ છે આપણને, તો ઇટ સ્ટીલ એમની પ્રકૃતિ છે. કોઈ પેરેન્ટ્સમાં એવું હોય છે કે 5-6 છોકરા હોય એમાં એક પેરેન્ટ્સને બીજા કિડ્સ માટે સોફ્ટ કોર્નર હોય, અમુક માટે ટફ કોર્નર હોય. દેટ્સ ઓકે, દેટ્સ ધેર પ્રકૃતિ. એટલે જે સારું જે છે એ આપણને મળ્યું એનો આનંદ. જે ખોટું છે એ તમને લાગે ખોટું છે પણ સામેવાળાને ખોટું લાગતું નથી. કેમ? કારણ કે ધેટ ઇઝ ધેર સંસ્કાર પ્રીવિયસ લાઈફના, કે આ લાઈફના, કે એ લોકોની એ હેબિટ હોય, પેટર્ન હોય, એ જે સમજે છે એ સાચું છે. જેવી રીતે આપણે કશુંક સમજીએ અને સાચું માનીએ છીએ અને કોઈ આપણને કરેક્ટ કરે તો આપણે નથી માનતા, આપણું જ પકડી રાખીએ છીએ, એવું બીજા માટે પણ સેમ હોય છે. એટલા માટે દુઃખ સુખ જ્યારે થાય ત્યારે થિંક કરવાનું કે હું દુઃખી કેમ થઉં છું, મને આ ગમતું નથી પણ કેમ નથી ગમતું. તો તમારા સંસ્કાર એ નથી, સામેવાળાના સંસ્કાર એ છે. તો તમારા સંસ્કાર બદલી નાખવાની જરૂર નથી અને સામેને છોડી દેવાની જરૂર નથી. Does that make sense? મેજોરિટી ટાઈમ શું થાય કે આપણે આવું ના કરીએ, આપણા સંસ્કાર આ નથી એટલે આપણે કાં તો ડિટેચ રહીએ, કાં તો દુઃખી થઈએ, કાં આપણે કોઈક વાર વાત કરીએ, કોઈ વાર ના કરીએ, પણ આપણે એની અંદરનો જે બેટર જે ગુણ હોય, સારો સાત્વિક ગુણ, એ આપણે ભૂલી જઈએ. કારણ કે બધામાં પોઝિટિવ નેગેટિવ તો રહેવાના જ. એટલે શ્રાદ્ધના દિવસનું મહત્વ, આમ તો એવરી ડે આપણે કહીએ નવરાત્રિ છે, એવરી ડે દિવાળી છે, એવરી ડે હેપી બર્થડેસ છે, એવી રીતે એવરી ડે શ્રાદ્ધ છે. માણસનું ડેથ ડેલી થતું હોય છે. જે દિવસે તમે લાઈફમાં નથી હોતા એ ડેથ નથી, ત્યાં સુધી પહોંચવાનો પ્રોસેસ કાયમ ચાલતો હોય છે, એવું ભાગવત ગીતામાં કહે છે. એટલે જ્યારે આપણને કોઈ કહે કે 24 આવર્સનો દિવસ છે ને આપણે નથી, તો ત્યાર પછી છેલ્લે કશું છોડીએ, ભાઈ મને માફ કરી દેજો, ભાઈ મને આમ ના કહેજો, આમ સો સોરી, આનું આમ જોજો, આમ જોજો, એ અત્યારે કેમ ના કરીએ? એ દિવસ ની રાહ જોઈએ, ડેથ આવે ત્યારની વાત. એ તો ક્યારેય આવે આપણને ખબર નથી, ને આવી જાય તો હમણાં આવી જાય, તો આપણને હેબિટમાં ના હોય તો એવું ના પણ થાય. અને જ્યારે ખરેખર આપણે વિચાર કરીએ કે હમણાં નહીં આવે, કહીશું 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 કહીશું, અને જ્યારે સમય આવી જાય
ત્યાં તો ઝાડા ઉલટી થઈને જ તમે જતા રહો, આપણને તો હોશે ના હોય, આપણને ખબર ના પડે. એટલે શ્રાદ્ધના દિવસમાં આપણને ડેથ યાદ કરાવે છે. ખાલી યાદ કરવાનું યાદ નથી કરવાનું કે વી આર પાર્ટ ઓફ ધેટ ટુ. એટલે આપણે જાગી જઈએ કે ભાઈ હવેની લાઈફ રેસ્ટ ઓફ ધ ટાઈમ આપણને ખબર નથી કેટલો છે, તો આપણી પાછળ આવું કોઈ કરે એવું જોઈએ છે, ધેટ ઇઝ ધેર કર્મા અગેન. પણ આપણે પહેલા જ મુક્ત થઈ જઈએ, ફ્રી થઈ જઈએ. તો શેનાથી ફ્રી અને મુક્ત થવાનું છે? ઓલ અટેચમેન્ટ. Everybody is born according to their prakriti. We Karma. cannot change their prakriti. It is their sanskar. So if my kids or Meenabel's kids is considered as a kids because we did deliver them, but still they born with their own sanskar. Your sanskar is there, but their sanskar also there from previous birth to the birth to the birth to the birth. So you can't control anything for anyone ever. Right. So it is not about them ever, not even a friends, family, other person, anybody, any other human being is front of you, it's a other. For you only change yourself. So if I have any wrong feelings about somebody, then I can see myself that how I change that. Otherwise, I want to take that with me. Do I want to know? Because what other person has, it is their sanskar. So the next question is કે આપણે કહીએ કે અત્યારે આપણે મોહ છોડવાની વાત કરીએ છીએ. કશું જ નથી, છોડવાનું અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. છૂટવાથી છૂટતું નથી. રાઈટ. છોડ દેવું છે એમ કઈ છૂટે નહીં. This is a guidance કે તમે ટાઈમ આ રીતે વાઇઝલી આવા થોટ્સમાં વાપરો. ફોર એક્ઝામ્પલ નીનાબેન, કે તમને ગુલાબજાંબુ ખાવાનું મન થયું ને તમે ખાવા ગયા, ગુડ. તમને ખાલી મન થયું તમે ખાવા નથી જતા, ગુડ. તમને એમ થાય કે હું કાલે લઈ આવીશ બહારથી, ગુડ. આ બધો પ્રોસેસ છે. બટ ધ ડે ટાઈમ ઇટ ડઝન્ટ મીન કે તમને કાલે કોઈ કહે કે આ હેલ્થ માટે સારું નથી, તમે છોડી દો, તો તમે કહો મેડિટેશનમાં ગુલાબજાંબુ નથી ખાવા, રિલીઝ રિલીઝ. ડઝ નોટ મીન યુ ગોના રિલીઝ, ડઝ નોટ મીન તમે છોડી દીધો. ઓકે, તમે કોઈ પાર્ટીમાં ગયા ને ગુલાબજાંબુ મસ્ત ગરમ ગરમ હશે, તમને થશે કે હવે એક તો ખવાય, તો ક્યાં મેડિટેશન કામ લાગ્યું અહીંયા? એટલે સેમ થિંગ વિથ ધીસ ઇઝ સ્ટીલ અ ગાઈડન્સ કે આપણે આ બધા દિવસો તહેવાર પ્રમાણે કેવી રીતે વાઇઝલી યુઝ કરીએ તો આપણને એ સુનર ઓર લેટર આપણા ચિત્તમાં જે ઇમ્પ્રેશન પડે એ ચિત્ત ડિસાઇડ કરે કે કઈ ઇમ્પ્રેશન કેટલી પડી છે ને કેટલી રાખે. એવરીથિંગ રિલીઝ ઇટ્સ સેલ્ફ. બટ એ પ્રોસેસમાં હો તો તમારી અંતરાત્માની ભગવાન પુકાર સાંભળે તો ગોડ ઇટ સેલ્ફ આઈને તમને એમાં હેલ્પ કરે. એટલે એક એક વસ્તુ ઈચ્છા કરવાથી થઈ જાય છે, એ તમારા ઇન્ટેન્શન પર છે. તો ધીસ ઇઝ અ ક્વેશ્ચન અગેન, દુઃખ તો થવું જ જોઈએ કોઈ ગુજરી જાય તો. એની વાત નથી, એ આખો ટોપિક પાછો અલગ છે. દુઃખી થાય, ગ્રીફમાંથી પણ પસાર થાય. અટેચમેન્ટ ઇઝ ટોટલી ડિફરન્ટ દેન વોટ યુ ડુ. સો અટેચમેન્ટ મીન્સ તમે બીજું જીવવાનું ભૂલી ના જાઓ, ધેટ્સ ઓલ. ઓકે. અહીંયા બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ઘણા લોકો આખી જિંદગી એમાં પૂરી કરે છે. ઓકે, અમારે એક બેન છે, એમનો એક છોકરો ડાય થઈ ગયો છે. તો જ્યારે પણ વાત થાય ત્યારે મારો છોકરો જતો રહ્યો, છોકરો જતો રહ્યો, ગમતું જ નથી, છોકરો જતો રહ્યો. એ હું ના પાડું છું. સમજી ગઈ. જતો રહ્યો, દુઃખ થાય છે, સરસ. એની સારી વસ્તુ શું છે, એનું ગમતું શું કરતો હતો એ જીવતો હતો તારે, એ આનંદમાં એને યાદ કરો. જતો રહ્યો એટલે તમને ગમતું નથી કે જતો રહ્યો અને ના ગયો હોત તો જે સગવડ હતી, જે એની જોડે વાર્તાલાપ થતા હતા, તમારું ઘર હર્યું ભર્યું લાગતું હતું, જેનાથી તમે જીવતા હતા, એ બધો લોસ થઈ ગયો એટલે નથી ગમતું. ધેટ મીન્સ કે તમે સેન્ટરમાં નથી.
તમારી લાઈફ ડિપેન્ડન્ટ છે. and when life is become dependent, that means you cannot survive. And life is not about to become a dependent. Life is about to become freedom, independent. Attachment, મોહ, રાગ, દ્વેષ, I had clear before કે માણસ, પ્લેસ ઓર પર્સનને છોડવાના નથી. એની અંદરનું આ તમારું જે પ્રકૃતિ વૃત્તિ છે, અટેચમેન્ટ હોય કે રાગ હોય કે દ્વેષ હોય કે યાદ આવતું હોય, ભૂલાતું ના હોય, ગમતું ના હોય, એ બધાની ઉપર એક સ્ટેજ જઈને થિંક કરવાનું છે. I am આત્મા, I am here for reason. I have a lot of other desire to do stuff in my life. Why can't I follow that? And everything else, it's there. યાદ આવે તો યાદ કરી લેવાના, દુઃખ થાય તો રડી લેવાનું, સારું યાદ આવે તો પતાવી દેવાનું. પણ એની અંદર તમે પડી ના રહો. ટોટલ ગીતાનો સાર એ છે કે જે કરવું એ કરો. there is a free will with everybody. પણ તમે એમાં પડી રહો એના કરતા જાતે બહાર આવી જાઓ. તો બહાર આવવું એટલે શું? પાછો બીજો ક્વેશ્ચન થાય. બહાર આવવું એટલે શું? You can't forget past. You cannot forget people. Okay, you cannot forget past and you cannot forget people. દુઃખી થાવ, તમારું જીવવાનું ભૂલી જાઓ, પણ જે સારું કહ્યું છે એને યાદ કરો તો તમે આગળ વધો. ગીતામાં ચોખ્ખું કહે છે કે એનો પ્રયત્ન કરી શકાય, એને સમજણથી, પ્રેક્ટિસને, વૈરાગ્યથી લાવી શકાય તમારી ઈચ્છાને. and then intention through it will release itself. એટલા માટે બોડીને અને માઇન્ડને જે જરૂર છે એ જરૂર છે, પણ ઇન્ટેન્શન ઇઝ સૌથી નંબર 1. કે એટલે ગીતામાં કહે છે કે તમે જે કંઈ કર્મ કરે જાઓ, રિઝલ્ટની ચિંતા ના કરો. એટલે આપણે કર્મ કરે જઈએ છીએ અને પછી એવું વિચારીએ કે રિઝલ્ટ તો ભગવાને જે આપવું એ આપણને ઘણી વાર ના મળે. પણ તમારા કર્મની અંદર તમારા ઇન્ટેન્શન શું હતા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ખાલી કર્મ કરે જઈએ તો મશીનરી થયું, મિકેનિકલ થયું. આપણી ઓફિસમાં આપણે ફ્રન્ટ ડેસ્કમાં સેક્રેટરી રાખી હોય તો એ શું કરે? હાય, હાઉ આર યુ, ઓકે, કરી પૈસા લીધા મૂક્યા. પછી આપણે બધું કરે, જે કસ્ટમર આવે, સ્ટોર હોય કે ડોક્ટર ઓફિસ હોય, પણ એ ફ્રન્ટ ડેસ્ક વાળી એનું કામ કરે છે. વોટ સી ડઝ? સી ઇઝ અ મશીન. પણ એ મશીન ક્યારે ના કહેવાય? જ્યારે એ બીજી બધી જ વસ્તુનું ધ્યાન રાખતી હોય કે રાખતો હોય. જો તમારે ડગલે ને પગલે કેવું પડતું હોય કે આ ચાર્ટ અહીં મૂકવા, આમ, ઓકે, મશીન. એવી રીતે આપણી લાઈફ પણ જો આપણે ડગલે ને પગલે બધાને કેવું પડતું હોય ને તો આપણે મશીન છીએ. એટલે આપણી અંદરથી જે જાગૃતિ આવે એના માટે ડેલી, આમ તો જોઈએ તો ડેલી છે, પણ તો શ્રાદ્ધના દિવસે મને મન થયું કે આપણે શેર કરીએ કે કોઈ વસ્તુ તમે જે કરો છો બેસ્ટ કરો છો, પણ સાથે સાથે આપણી અંદર એ ભાવના હોય એને આપણે પ્યોર કરી શકીએ આ દિવસોમાં. તો આપણને ડેથને લીધે ડર ના લાગે. જે આપણા વહાલા હોય, જતા રહ્યા હોય, એની ગુડ મેમરીમાં આપણે આનંદથી આપણું કલ્યાણ થતું રહે. અને સાથે સાથે આ દિવસો સેડ થવાના નથી, આ દિવસો આનંદના છે. સેડમાં પસાર કરવાના નથી. એકે દિવસ સેડમાં પસાર કરવાનો નથી હોતો. Everything is unfolding as is supposed to be. અને સામેવાળાને કોઈ અટેચમેન્ટ હોય તમારું, એ આપણે જોવાનો ગુણ નથી. એટલા માટે કે સામેવાળા એના સંસ્કાર પ્રમાણે કરે. દરેક વ્યક્તિના પોતાના ઓન સંસ્કાર હોય અને ઘણા એ સંસ્કારને જ સાચા માની લે પોતાના સંસ્કાર બદલી નાખે. તો તમે એની અંદર વિશેષ સાયકલમાં ફસાઈ જાઓ છો. ગમે ત્યારે તો એમાંથી તો નીકળવાનું જ છે. અને જ્યારે સામેવાળા નીકળી જાય ત્યારે તમને એમ થાય કે ઓહ, તો ખોટો આમાં પડ્યા હતા. એ સમય તો આઈને રહેવાનો જ છે. કોઈ દરેક વ્યક્તિ પોતાના
આનંદ માટે કશું પણ કરી શકે. અને એ આનંદ તમારે કન્ટિન્યુઅસ કેટલો રાખવો છે? બીજાથી તમે ખુશ થતા હો એ ડિપેન્ડન્સી કહેવાય, પણ તમે તમારી જાતે ખુશ થતા હો, that is what Gita wants. તો બીજા તો ખુશ આપે, ઇટ્સ ઓકે, દેટ્સ પાર્ટ ઓફ ઇટ. એટ ધ સેમ ટાઈમ જ્યારે ના હોય ત્યારે શું થાય છે? ઘર ખાલી ખાલી લાગે છે કોઈ ના હોય તો, અને ઘરમાં બધા હોય તો આનંદ લાગે છે. સો દેટ્સ અ પાર્ટ ઓફ ઇટ, દેટ્સ સપોઝ ટુ બી. ઘરમાં કોઈ ના હોય તો ખાલી જ લાગે, ઘરમાં હોય તો આનંદ જ લાગે. એનાથી એક સ્ટેજ આગળ જવાનું છે કે આઉટસાઇડ રિસોર્સિસ જો તમને આ રીતે અપ એન્ડ ડાઉન કરતા હોય, દેટ મીન્સ સેન્ટરમાં નથી. અને ઇટ્સ અ પ્રોસેસ, ઇટ ટેક્સ ટાઈમ. એના માટે આ દિવસો વાઇઝલી સરસ વાપરવાના. તમે જે રીતે કરી શકો એ રીતે કરી શકો. પણ આઈ પર્સનલી થિંક દેટ કે આપણા જનરેશનમાં તો આપણે આ બધું કરીએ છીએ, આપણી આગળના જનરેશનમાં આપણને ખબર નથી. તો આપણે આપણી મુક્તિ, આપણું ફ્રીડમ, આપણું અન્ડરસ્ટેન્ડિંગ આપણી સાથે એવી રીતે લઈ જઈએ કે જે આપણને ઇવોલ્વ થવામાં ઈઝી પડે. એટલે આ એકલો બર્થ નથી અને આપણને ખબર પણ નથી શું છે નેક્સ્ટ. પણ આજનો જ દિવસ આપણે સમજી લઈએ કે હું આજે સાંજે નથી તો મારે શું કરવાનું, દેટ્સ ઇટ. તમે એટલું જ વિચારો, તમે આજે સાંજે નથી. શું તમે બધા લોકોની વાતો સાંભળશો? સુધા કોઈને યાદ કરશો અને આવું કરી તું કરશો કે તમે પટોપટ બધું ભગવાનનું નામ આમ ઊંચું મૂકવા માંડશો અને નામ લેવા માંડશો? I do live attachment and ભગવાનનું નામ લો, ઓફકોર્સ મેડિટેશન કરો કે ખુશ રહેવાનો પ્રયત્ન કરો. રાઈટ, blissful, try to be happy regardless. Yeah. અને હેપી એટલા માટે કે તમારી અંદરનો તમે એકલા આયા છો ને એકલા ગયા છો. કોઈ એવું કહેવાનું નથી કે હું તારી જોડે આવું છું, ત્યાં રડીશ નહીં, દુઃખી ના થઈશ. અને જેની જોડે તમારે અણબનાવ થયો છે પણ એ વ્યક્તિ ખરેખર ના જ હોય લાઈફમાં તો તમને ગુસ્સો નહીં આવે, તમને એમ જ થશે ચલો સુખી થાય. પણ જો હોય અને અણબનાવ થયો તો તમને એમ થાય કે હવે આવું જ કરીશું, આવું કર્યું ને એટલે આવું જ કરીશું. તો ત્યાં આપણે કાં તો આપણી જાત એમને પનિશ કરીએ, કાં એ વ્યક્તિ જોડે આપણે ડિફરન્ટ રહીએ. પણ ઇટ્સ ઓલ ગેમ. Ultimately, who punish? We punishing ourselves. Yeah. Not talking to them or not thinking or thinking differently. It's all us. Yeah. પણ એવું હમણાં જ કોઈ કે આટલો જ દિવસ છે, સાંજ સુધીમાં તમને જવાનું છે, પતી ગયું, યુ હેવ ટુ લીવ ધ બોડી. તો તમે શું કરો? તમે એ વખતે જેની જોડે અણબનાવ હોય ને ઇમિડિયેટલી કહી દો ભાઈ મને માફ કરી દે, કારણ કે નાવ યોર ટાઈમ ઇઝ અપ. તો એ તો આપણને ખબર નથી ક્યારે આવવાનો. એટલા માટે ડેલી આ પ્રયત્ન હોવો જોઈએ. એનું રિઝલ્ટ આપણા હાથમાં નથી. અગેન યુ કે નોટ છોડી શકો તમે કશું. અટેચમેન્ટ કહો, રાગ કહો, દ્વેષ કહો, એ તો સંસ્કારોથી આવ્યું હોય, યર્સ અને યર્સ પહેલાની કેટલી લાઈફોથી આવ્યું હોય. આ લાઈફમાં જાય એવી કોઈ ગેરંટી નથી. પણ આ લાઈફમાં તમે ભગવાનનું નામ લઈને પ્રેક્ટિસ, મેડિટેશન, ધ્યાન કરીને તમારી સેન્ટરમાં જવાનો ટ્રાય કરો તો એ પ્રેક્ટિસ આગળ લઈ જવાય. એટલે જેને થાય કે આ ઘર, આ છોકરા, પેલું જોજો, આ જોજો, ધેટ મીન્સ કે યુ આર થિંકિંગ ફ્રોમ અધર્સ. અને મારી એ બધા જે આગળ પાછળ વાળા હોય એ શું કે એટલું સરસ હતું બધું પણ કશું જોડે લઈને ના ગયા. હાઉ ડુ ધે નો કશું જોડે લઈને ના ગયા? હા, મટીરિયલ જોડે લઈને ના ગયા, પણ તમારી અંદરની જે આધ્યાત્મિકતા, જે ભક્તિ તો જોડે લઈને ગયા ને. પછી કે આપણે બોન થઈ છે કશું લાવતા નથી. હાઉ ધે નો કશું લાવતા નથી? આપણે પહેલા જે ભક્તિ કરી એ લઈને આયા ને. તો લઈને પણ આવીએ છીએ અને લઈને પણ જઈએ છીએ, પણ એ આપણી અંતરાત્માની જર્ની છે. નોબડી નોઝ. પણ એ અંતરાત્માની જર્ની તમારે કેવી કરવી છે
એના માટે આ સેશન હતી. મારું કોન્શિયસનેસ, મારી અવેરનેસ, મારી એનર્જી, મારો પ્રકાશ હું કોને આપું? સૌથી પહેલા પોતાને આપો. તમારું બેલેન્સ થાય અને તમે ઇવોલ્વ થાવ. એટલે ભગવાન બધાને માપીને જેને જે જરૂર હોય એ આપે છે. એટલે આપણને અત્યારે જે જગ્યા મળી છે એ બેસ્ટ, આપણને જે સંસ્કાર છે એ બેસ્ટ, આપણને જે ફેમિલી મળ્યું છે એ બેસ્ટ, આપણે પોતે પણ બેસ્ટ. એવું માનીએ તો આપણું રૂટ ચક્ર એકદમ બ્લોસમ થાય. અને આપણી આગળ પાછળના જે બધા છે એ બેસ્ટ જ છે. પછી એ જે કરતા હોય. પણ અમુકને એ સામેવાળી વ્યક્તિને એમાંથી પસાર ના થાય ત્યાં સુધી કશું લર્ન ના કરી શકે, એટલે પસાર થઈ જ છૂટકો હોય તો તમારાથી એ બદલાય નહીં. પણ તમારી પ્રાર્થના પ્રેયર તમને શાંતિ આપે એટલો સમય. આટલું જ છે. ધેટ મીન્સ કે તમે પ્રાર્થના પ્રેયર કરીને તમારી જગ્યાને તમે વાળી લીધી, ઇન્ટરફિયર કરવાનું ઓછું કરી દીધું નેચરલી. પણ જે પેલો ફ્લો છે તો રહેવાનો. એટલે જ્યારે ખબર જ નથી તો શાંતિ છે, અને ખબર હોય તો પણ આપણે ડખા કરીએ તો એ બદલાય નહીં. કેમ કે એ બધાનું લર્નિંગ છે, પોતાના પ્રીવિયસ સંસ્કાર છે, પોતાની પ્રકૃતિ છે, પોતાની વૃત્તિ છે, એટલે બધામાં જ હોય. તો એવું આપણને ક્યારે કોઈ સમજે? આપણા પોઝિટિવ વાઇબ્રેશન હોય તો. પણ જો આપણા નેગેટિવ હોય બધા માટે તો આપણે બધાને નડીએ. આપણા પોઝિટિવ હોય તો બીજા આપણને પણ કે તું મસ્ત છો, તું આમ છું, તું ગ્રેટ છો, તું ડુઈંગ ગ્રેટ. એટલે આપણી એનર્જી ફ્લો થાય. એટલે બધાની એનર્જી ફ્લો થવા માટે ઇન્ડિવિજ્યુઅલનો પ્રોસેસ છે. તો આપણી એનર્જી જો અટકી ગઈ હોય અને એ દુઃખમાં આપણે બીજાની એનર્જી અટકાયા કરીએ, એના કરતાં આપણી જ એનર્જી એટલી બ્લોસમ કરીએ ને એટલી ફ્લોલેસલી કરીએ કે બીજાની એનર્જીમાં આપણે ઇન્ટરફિયર કરવાનું સબકોન્શિયસલી પણ ઓછું કરી દઈએ. No, it's good. I think you have covered everything. એટલે લાઇટલી લેજો. કહેવાનો પોઈન્ટ એ છે કે તો શ્રાદ્ધની અંદર એટલીસ્ટ એટલું પોતાની રીતે પ્રોમિસ કરી દો. એવું ને ફ્રી મીન્સ બધું સારું છે. આઈડિયામાં એની અંદર જે મને ગમે છે ઇટ ઇઝ ગુડ, પણ જે મને ગમે છે નથી થતું, That is also that is good. the best. થાય. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. It was very good fun. વેરી નાઇસ. સરસ સરસ. આપણે કોઈ ચાલો. ક્વેશ્ચન હોય તો ડેફિનેટલી અગેન પ્રાઇવેટમાં મને પૂછી શકો છો. બરાબર? આવજો બધા. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.